રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલા ભાદર ડેમ 2 માંથી કેનાલ મારફતે કુલ 2 પાણમાં સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું હતું। ચોમાસુ પાકના વાવેતરને લઈ ખેડૂતો દ્વારા પાણીની માંગ કરાઈ હતી, જે અંગે ખેડૂતોની માંગને ધ્યાનમાં લઈને ભાદર ડેમ 2 માંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર સહિતના વાવેતર કરતા ખેડૂતોને લાભ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। एनसी खोरा से नायब कार्यपालक इंदर भादर 2 सिंचाई योजना। भादर 2 सिंचाई योजनामां हाल આપણે પ્રી ખરીફ માટે પાણી નદને ભાદર 2 કેનાલમાં વહેડાવવામાં આવે છે। હાલ કુલ 140 ક્યુસેકનો પાણીનો પ્રવાહ કેનાલમાં વહેડાવવામાં આવે છે અને તેનાથી ધોરાજી તાલુકાના, ઉપલેટા તાલુકાના ગામોને સિંચાઈનો પાણીનો લાભ અત્યારે મળી શકે એમ છે। 140 ક્યુસેકનો પ્રવાહ આપણે કેનાલમાં છોડવામાં આવે છે। આપણે જે પ્રી ખરીફમાં જે વાવતા હોય મગફળી કે જે બધા પાકો છે એમને આમાંથી ખાસ લાભ થઈ શકે એમ છે।